જ્યારે અત્યારે હાલ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ઠેર ઠેર ગૌ માતાના હક માટે લડાઈ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં ગૌ માતા સાથે અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા મચી છે. ઘટનામાં એક નેપાળી નાબાલિગ યુવક સંડોવાયેલ હોવાના આક્ષેપો સામે આવતા ધર્મપ્રેમી જનતામાં ભારે રોષનો માહોલ છે. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં ગૌ માતા સાથે અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનામાં એક નેપાળી નાબાલિગ યુવક સંડોવાયેલ હોવાના આક્ષેપો સામે આવતા ધર્મપ્રેમી જનતામાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. દરમિયાન ગરુડ સેના દ્વારા યુવકને ઝડપી પાડી પોલીસના હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વિડીયો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.